ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? તો હવે આપણે પાર્ટ 2 નું લાસ્ટ ચેપ્ટર તરંગ આ ચેપ્ટરને આપણે હવે શરૂ કરીશું ને આમાં પણ જેવી રીતે દોલનો ભણ્યા એમાં જે તમે મુદ્દાઓ કોન્સેપ્ટ જે સમય છે તમને ધોરણ 12 માં ઘણા કામ લાગશે, તેવી જ રીતે તરંગો એ પણ તમને ધોરણ 12 માટેનો જે કોન્સેપ્ટ છે એમાં ઘણું કામ આવશે. બરાબર? તો શાંતિથી તમારે સમજતા જવાનું. તો તરંગો એટલે પહેલા આપણે સમજીશું તરંગ એટલે શું. તો ભાઈ પ્રકાશ, બે વિદ્યુતચુંબકીય તરંગ, તો એ આપણા તરંગો જ છે. પ્રકાશના તરંગો એટલે વિદ્યુતચુંબકીય તરંગો ધોરણ 12 માં આવશે. એ કઈ રીતે માધ્યમમાં આગળ વધે, તો એ આવી રીતે આગળ વધે, એમના કણોના દોલનો આવી રીતે. સમજ પડે છે? તમે આ વસ્તુ જે પણ આ દેખાય છે ને તમને, એને તરંગ કહેવાય. કા તો ઉદાહરણ તરીકે નંબર 2, તમે બે દ્રઢ આધાર, એક આ બાજુની દિવાલ એક આ બાજુની દિવાલ, બેની વચ્ચે તમે જો કોઈ દોરી બાંધી લો, બરાબર, અને પછી જો તમે કોઈ વિક્ષોભ આપો, વિક્ષોભ એટલે એ દોરીને ધારો કે તમે ખેંચીને છોડો તો તેને વિક્ષોભ આપેલો કહેવાય. બરાબર? તો આજે તમે વિક્ષોભ આપ્યો તો એ જે માધ્યમમાં આગળ વધવાનો તે આવી રીતે વધવાનો, દરિયાના મોજાઓની જેમ. શબ્દો સમજ પડે છે તમને? દરિયાના મોજાઓની જેમ આવી રીતે આગળ વધશે ને એમાં. બરાબર? તો આને કહેવાય તરંગ. એટલે કોઈ માધ્યમમાં વિક્ષોભની ગતિ, એટલે એને તરંગ કહેવાય. તરંગના બે પ્રકાર આવે, એક લંબગત તરંગ આવે ને બીજું સંગત તરંગ આવે. તે આગળ જઈને આપણે સમજીશું જ આમ. બરાબર? પહેલા એક તરંગનું સિમ્પલ વસ્તુ સમજી લઈએ. તો જો આ તરંગ આવું આવે ને, આ જે ઉપરનો ભાગ છે એ તમને ખબર કે શું કહેવાય, અને આ જે નીચેનો ભાગ જે છે તે પણ તમને ખબર કે શું કહેવાય. બોલો, ઉપરના ભાગને તમે શું કહો છો? આ કમ્પ્લીટ એક તરંગ બતાવેલું છે, તો આ ઉપરના ભાગને શું કહેવાય? શૃંગ. અને જે આ નીચેનો ભાગ જે છે એટલે એને શું કહેવાય? ગર્ત. એટલે એક શૃંગ અને એક ગર્ત કમ્પ્લીટ થાય એટલે એક તરંગ પૂરું થાય. તો આપણે આ એક તરંગ બતાવેલું છે ને? ઓકે. હવે મને એના કળા બતાવવાના હોય. કળા એટલે ખૂણો. તો આ 0, પછી તમને 4 અક્ષ તો ખબર ને? 0, π/2, π, 3π/2 and 2π. એટલે કળા કેટલા થાય તો એક તરંગ પૂરું થાય. તો જો આ 0, પછી અહીંયા આ π/2 કળા, બરાબર, પછી અહીંયા π કહેવાય કળા. કળા એટલે ખૂણો. 0, π/2 π. બોલો, 0 થી π એટલે અડધું તરંગ કમ્પ્લીટ થયું. પછી π પછી આવ્યું અહીંયા 3π/2, અને પછી આ અહીંયા 2π. એટલે જો આ એક કમ્પ્લીટ દોલન પૂરું થયું, એક કમ્પ્લીટ તરંગ પૂરું થયું. બરાબર? એટલે એક તરંગમાં કળા 2π જેટલી થાય. સમજ પડે છે? બહુ ઈઝી છે, બહુ ઈઝી. આ પહેલો તો દિવસ છે આના. ઓકે. હવે તો આ જે તરંગ છે એમાં કંપ વિસ્તાર પહેલા સમજીએ. એમ્પ્લિટ્યુડ. શું સમજીએ? એમ્પ્લિટ્યુડ.
તો ભાઈ જો આમાં તરંગના આ જે તરંગ જે છે એના જે કણો હોય તે પહેલા અહીંયા 0 સ્થાને છે મધ્યમાંત સ્થાન, પછી એમ જો આ કણોના દોલનો વધતા જતા છે વધતા જતા છે વધતા જતા છે વધતા જતા, પછી આ બિંદુ જે છે કણનું, તો એ બિંદુ આગળ જોઈ લો સ્થાનાંતર મહત્તમ થતું છે, બરાબર. તો આ મધ્યમાંત સ્થાનથી જે આ મહત્તમ અંતર છે ને, આ મહત્તમ જે અંતર છે ને એને કહેવાય કંપ વિસ્તાર. એટલે પ્લસ a એમ્પ્લિટ્યુડ મધ્યમાંત સ્થાનથી કણના દોલનોનું મહત્તમ સ્થાનાંતર. પછી જોઈ લો પાછું સ્થાનાંતર ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય, પાછું 0 થઈ જાય, પાછું વધે પણ ઋણ દિશામાં વધે. ઓકે, તો આ મધ્યમાંત સ્થાનથી આ અહીંયા બિંદુ મેક્સિમમ છે ને. ઓકે, તો આ આટલેથી આટલો એ પણ કંપ વિસ્તાર કહેવાય, પણ નેગેટિવ સાઈડનો. પાછું દોલનોનું સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં ઘટીને પાછું કેટલું થઈ જાય? 0 મધ્યમાંત સ્થાન આગળ, બરાબર. તો પહેલો કંપ વિસ્તાર એટલે શું? દોલનોમાં પણ ભણેલા જ છે ને. હા, તો તરંગોના જે કણો છે એના દોલનોના મહત્તમ સ્થાનાંતરને આપણે શું કહીએ? કંપ વિસ્તાર. એને ઇંગ્લિશમાં કહેવાય એમ્પ્લિટ્યુડ. એટલે આપણે એનો સિમ્બોલ કેપિટલ લઈ લેશું. આનો એકમ શું આવે? કંપ વિસ્તારનો એકમ. તો મહત્તમ સ્થાનાંતર જ છે ને, એટલે એનો એકમ શું આવે? મીટર. ને મીટર લંબાઈ માટે એટલે એનું પારિમાણિક સૂત્ર L1. એટલે m0 L1 T0. બોલો, સમજ પડી? બરાબર. ઓકે, ચાલો હવે નંબર 2. આ નવું છે ને પેલું પછી પેલા 3 જૂના છે દોલનો. આ નવા છે આપણા, તો આના ઉપર બરાબર ફોકસ કરો. તરંગ લંબાઈ. તરંગ લંબાઈ માટે જો આ સિમ્બોલ છે લેમ્બડા. શું કહેવાય? લેમ્બડા. એક લાઈન પાડવાની તમારે આવી રીતે ને પછી આવી રીતે કરવાનું. તો આ લેમ્બડા એ તરંગ લંબાઈનો સિમ્બોલ છે. તો તરંગ લંબાઈ એટલે લંબાઈ જ. તો એ કેટલા તરંગની? તો ભાઈ એક તરંગની. કેટલા તરંગની લંબાઈ? એક તરંગની. ને એક તરંગ એટલે શૃંગ ચાલુ થયું, ગર્ત ચાલુ થઈને પૂરું થયું ને પાછું શૃંગ આવશે, તો એ ત્યાં સુધીના જે અંતર હશે તો એને આપણે શું કહેશું? એ તરંગની તરંગ લંબાઈ. બરાબર. એટલે અહીંયા જો અહીંયા શૃંગ પતી ગયું ને પાછું અહીંયા ગર્ત, અહીંયાથી પાછું શૃંગ ચાલુ થાય કે, તો બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતર, બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતર અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતર આપણે શું કહેશું? તરંગ લંબાઈ લેમ્બડા કહેશું. ને લેમ્બડા જેટલું જ્યારે અંતર આવે તરંગ લંબાઈ જેટલું, ત્યારે કળાનો તફાવત એ 2π જેટલો જ હોય, 360 ડિગ્રી જેટલો જ હોય. સમજ પડે છે તમને? બરાબર. એટલે તરંગ લંબાઈ એટલે આપણે જે આ તરંગ બતાવ્યું એમાં જે તરંગ લંબાઈ છે તે અહીંયાથી ચાલુ થઈને અહીંયા સુધી છે ને, બરાબર. તો આપણે તરંગ લંબાઈ જો બતાવવાની હોય તો અહીંયાથી આટલી એ આપણે તરંગ લંબાઈ લેમ્બડા બતાવી શકીએ. બોલો, સમજ પડી? લંબાઈ જ છે એટલે એનો એકમ તો મીટર જ આવશે. તો પારિમાણિક સૂત્ર લંબાઈ માટે L1 એટલે m0 L1 T0. બરાબર. ઓકે, હવે આવેલું છે નવું. હવે કઈક નવું છે. તરંગ સંખ્યા, નંબર કેપિટલ N. તો ભાઈ તરંગ લંબાઈ એટલે લેમ્બડા ને તરંગ સંખ્યા એટલે 1/λ. બરાબર. ગુજરાતી યાદ રાખો, ઘણું કામ લાગશે તમને. કે તરંગ લંબાઈ એટલે લેમ્બડા, પણ તરંગ સંખ્યા એટલે 1/λ. તરંગ સંખ્યા એટલે 1/λ. એટલે જો તરંગનો નંબર લેમ્બડા જેટલું અંતર હોય તો એક તરંગ આવે, 2 લેમ્બડા જેટલું અંતર હોય તો 2 તરંગ આવે, 3 લેમ્બડા જેટલું હોય તરંગ તો 3 તરંગ આવે.
ખબર પડે છે ને? તો 1/1 લેમ્બડા, 2/2 લેમ્બડા, 3/3 લેમ્બડા, એટલે એકમ અંતર દીઠ જેટલા તરંગો હોય એને આપણે તરંગ સંખ્યા કહેશું. બરાબર? તો બોલો, જો આ લેમ્બડા જેટલું તરંગ હોય તો એક જ તરંગ આવવાનું, 2 લેમ્બડા જેટલું હોય તો 2 તરંગ આવવાનું, તો 2/2 લેમ્બડા એટલે 1 લેમ્બડા જ થાય. બરાબર? એટલે ઉદાહરણ તરીકે લેમ્બડા જેટલું અંતરમાં તરંગની સંખ્યા કેટલી હોય? 1. એટલે તરંગ સંખ્યા આપણે 1 લેમ્બડા થી વ્યાખ્યાયિત કરી. બોલો, સમજ પડી? એટલે અમારું આ ગુજરાતી યાદ રાખો. તરંગ લંબાઈ એટલે લેમ્બડા, પણ તરંગ સંખ્યા એટલે 1 લેમ્બડા. તરંગ સંખ્યા એટલે 1 લેમ્બડા. તો આનો જે એકમ આવે તરંગ સંખ્યાનો તે પ્રતિ મીટર દીઠ, પ્રતિ લંબાઈ દીઠ, છેદમાં છે ને લંબાઈ, તરંગ લંબાઈ, તો તરંગ લંબાઈનો એકમ મીટર, તો 1/, મીટર એટલે મીટર ઇન્વર્સ. તો પારિમાણિક સૂત્ર મીટર ની -1 એટલે લંબાઈ ની -1 ઘાત એટલે m0 l-1 t0. બોલો, આ સમજ પડી? બરાબર? ને પછી કોણીય તરંગ સંખ્યા. તો તરંગ સંખ્યા એટલે 1 લેમ્બડા, પણ જો કોણીય તરંગ સંખ્યા હોય તો કોણ ગુણવો પડે, કોણ, ખૂણો. ને એક તરંગ માટે ખૂણો કેટલો હોય, કળા કેટલી હોય? 2π જેટલી. એટલે કોણીય તરંગ સંખ્યા એને આપણે કહેશું k, સ્મોલ k. એને બીજું કહેવામાં આવે તરંગ સદિશ, વેવ વેક્ટર. તો તરંગ સદિશ k એટલે જો તરંગ સંખ્યા એટલે 1 લેમ્બડા, કોણીય તરંગ સંખ્યા એટલે 2π લેમ્બડા. શું 2π લેમ્બડા? કે ભાઈ એકમ અંતરમાં જેટલો કળાનો તફાવત હોય તો એને કહેવાય કોણીય તરંગ સંખ્યા. ભાઈ લેમ્બડા જેટલું અંતર હોય તો કળાનો તફાવત 2π જેટલો આવે. 2 લેમ્બડા જેટલું અંતર હોય તો કળાનો તફાવત 4π આવે. 3 લેમ્બડા જેટલું હોય તો 6π આવે. એટલે કોણીય તરંગ સંખ્યા એટલે k, તરંગ સદિશ. તો k બરાબર શું આવશે? 2π લેમ્બડા. એટલે આનો એકમ કળાના છેદમાં લંબાઈ એટલે રેડિયન પર મીટર. રેડિયન પર મીટર. એટલે રેડિયન નું પારિમાણિક સૂત્ર એ તો પૂરક રાશિ, સમતલ કોણ ભણેલા છે ને પ્રકરણ 2 માં. તો એનું તો પારિમાણિક સૂત્ર નહીં આવે, m0 l0 t0. ઓકે, પણ લેમ્બડા મીટર ઇન્વર્સ, લેમ્બડા એટલે મીટર, તો 1 મીટર છે એટલે મીટર ઇન્વર્સ જ આવવાનો, એટલે રેડિયન પર મીટર બનશે એકમ. ઓકે, ને પારિમાણિક સૂત્ર તો ભાઈ આનું તો નહીં આવે, તો લેમ્બડા નું l1 તો ઉપર જાય તો l-1. બોલો, સમજ પડી? આટલું આ નવું છે, આ આટલું આવડવું જોઈએ. બાકી આ તો તમે જૂનું છે, ભણીને જ આવેલા છો. શું? આવર્તકાળ. આવર્તકાળ એટલે એક દોલનનો સમય. તો અહીંયા તરંગ છે, તો એક તરંગ કમ્પ્લીટ થાય તેના માટે લાગતો સમય, ટાઈમ પીરિયડ. તો એક તરંગ પૂર્ણ થતા લાગતો સમય એટલે આવર્તકાળ. આવર્તકાળનો એકમ કાળ સમય છે તો સેકન્ડ આવે. તો પારિમાણિક સૂત્ર mlt, m0 l0 સેકન્ડ છે એટલે t1 બેસશે. બરાબર? ચાલો, આવૃત્તિ, ફ્રીક્વન્સી f ન્યુ પણ એક યુઝ થાય, પણ આપણે આવૃત્તિ માટે f જ લેતા છે. આવૃત્તિ f એટલે આવર્તકાળનો વ્યસ્ત. આવર્તકાળનો વ્યસ્ત એટલે f બરાબર 1/t. એટલે આવર્તકાળનો વ્યસ્ત એટલે આપણે આવૃત્તિ કહીએ. બરાબર? ઓકે, તો પછી આ આવર્તકાળ છે તો એ આવૃત્તિ છે તો એનો એકમ સેકન્ડ ઇન્વર્સ આવશે. આ બધું ભણી ગયા છે આગલા ચેપ્ટરમાં. બરાબર? આ જ નવું હતું. આ પણ ભણી ગયા છે, આ ત્રણ પણ ભણી ગયા છે. આ નવું હતું. આ તરંગ વસ્તુ તમને સમજ પડી ગઈ છે ને? ઓકે, તો હા,
તો આ આવૃત્તિ એટલે 1 ના છેદમાં આવર્તકાળ, એટલે સેકન્ડ ઇન્વર્સ હર્ટ્ઝ પણ આવે એનો એકમ, બરાબર ને? પારિમાણિક સૂત્ર સેકન્ડ ઇન્વર્સ એટલે m0 l0 t-1 ને આવૃત્તિ એટલે f, તો કોણીય આવૃત્તિ તો એની અંદર કળા ગુણવાના, જે રીતે તરંગ સંખ્યા એટલે લેમ્ડા, તરંગ સંખ્યા એટલે 1/λ, તો કોણીય તરંગ સંખ્યા એટલે 2π ગુણી દીધા તો 2π/λ, તો એ જ રીતે આવૃત્તિ એટલે f, તો કોણીય આવૃત્તિ એટલે 2πf, એટલે 2π/T. તો કોણીય આવૃત્તિ માટે આપણે સિમ્બોલ આપતા છે ઓમેગા, તો ઓમેગા બરાબર આવર્તકાળના સ્વરૂપમાં 2π/T, આવૃત્તિના સ્વરૂપમાં 2πf, અને એનો એકમ આવે રેડિયન પર સેકન્ડ, એટલે પારિમાણિક સૂત્ર રેડિયન નું તો આવે ને, સેકન્ડ નું t1 નીચે, ઉપર જાય તો t-1. બોલો સમજ પડી તમને? આ તરંગ આકૃતિ સમજ પડી? તો આટલું મસ્ત તમે કમ્પ્લીટ કરો ને પછી આ બધી વસ્તુ તમારે શાંતિથી સમજીને લખી દેજો, બરાબર? તો આપણે પછી નેક્સ્ટ માં ધીમે ધીમે આગળ વધશું. થશે કમ્પ્લીટ આટલું? પાકું? ઓકે, તો આટલું કામ તમે કમ્પ્લીટ કરજો. થેન્ક યુ વેરી મચ.